વેલકમ મિત્રો, તમે ધીસ અને ધેટના વાક્યો જોઈ ગયા છો અને ધીઝ અને ધોઝના વાક્યો પણ જોઈ ગયા છો. ધીઝ એ આ ધીસનું બહુવચન છે અને ધોઝ એ આ ધેટનું બહુવચન છે. ધીસ ઇઝ અ ટિકિટ એટલે આ ટિકિટ છે. ધેટ ઇઝ એન એરોપ્લેન એટલે પેલું વિમાન છે. હવે જો આ વાક્યનું આપણે બહુવચન કરીએ તો ધીઝ આર ટિકિટ્સ એટલે આ ટિકિટો છે અને આનું કરીએ તો ધોઝ આર એરોપ્લેન્સ એટલે પેલા વિમાનો છે. મિત્રો હવે તમે સર્વનામો જોઈ ગયા છો. આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. બરોબર છે. આ પર્સનલ પ્રોનાઉન છે. આઈ, યુ, હી, સી, ઇટ તે એકવચનમાં છે. આઈ નું બહુવચન વી, યુ નું બહુવચન યુ થાય છે. હી, સી, ઇટ અને ત્રણેયનું બહુવચન ધે થાય છે. આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું કે તમે અને યુ એટલે તમે. આ બહુવચનમાં છે. હી એટલે તે પુરુષ પુલ્લિંગ, શી એટલે તેણી તે સ્ત્રીલિંગ અને ઇટ એટલે તે નપુંસકલિંગ. ત્રણેયનું બહુવચન THEY they એટલે તેઓ. ચાલો હવે આના વાક્યો જોઈએ. આઈ એમ એ બોય અથવા ગર્લ એટલે હું છોકરો કે છોકરી છું. યુ આર એ સ્ટુડન્ટ એટલે તું કે તમે વિદ્યાર્થી છો. હી ઇઝ સુરેશ એટલે તે સુરેશ છે. શી ઇઝ સુધા એટલે તે સુધા છે. ઇટ ઇઝ અ પેરોટ એટલે તે પોપટ છે. હવે મિત્રો આપણે આ વાક્યનું બહુવચન કરતા જોઈએ. બરાબર. આઈનું બહુવચન વી થાય છે, તમને ખબર છે. તો વી એમનું બહુવચન આર આવે. આર બોયઝ કે ગર્લ્સ. અ બોય કે અ ગર્લનું બહુવચન અ બોયનું બોયઝ અને અ ગર્લનું ગર્લ્સ થાય. વી આર બોયઝ અથવા ગર્લ્સ એટલે અમે છોકરા કે છોકરીઓ છીએ. હવે આ વાક્યનું યુ આર એ સ્ટુડન્ટ તો યુ નું બહુવચન મિત્રો યુઝ થાય છે અને આ તો બહુવચનમાં જ છે. આ સ્ટુડન્ટનું સ્ટુડન્ટ્સ કરવું પડે એટલે યુ આર સ્ટુડન્ટ્સ એટલે તમે વિદ્યાર્થીઓ છો. હવે હી ઇઝ સુરેશ એનું બહુવચન કરીએ તો સુરેશ એટલે એક છોકરો છે તો હી નું ધે, ઇઝ નું આર અને સુરેશ છોકરો છે માટે બોયઝ. ધે આર બોયઝ તે છોકરાઓ છે. હવે શી સુધાનું બહુવચન કરીએ છોકરી પ્રમાણે તો ધે આર ગર્લ્સ તે છોકરીઓ છે. હવે ઇટ ઇઝ અ પેરોટ એટલે પક્ષી એ પ્રમાણે કરીએ તો ધે આર બર્ડ્સ તે પક્ષીઓ છે. તો મિત્રો આવા પ્રોનાઉનનો ઉપયોગ કરી અને આવા જુદા જુદા વાક્યો બનાવવાનો મહાવરો કરજો કે જેથી તમારે તે પર્સનલ પ્રોનાઉનના વાક્યો જે છે તે તમારા મગજમાં ફિક્સ બેસી જાય અને તમે તેનો ઉપયોગ કરતા શીખો, તેને વાંચો તો સમજતા પણ શીખો. તો આઈ એમ એ સ્ટુડન્ટ, આઈ એમ ફ્રૂટ સેલર, આઈ એમ હોકર, આઈ એમ એ પાયલર, એવા જુદા જુદા વાક્યો. પછી યુ આર બોય, યુ આર ટીચર, એવા જુદા જુદા વાક્યો બનાવતું રહેવાનું. એટલે હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ અ પેશન્ટ, શી ઇઝ અ નર્સ, એવા જુદા જુદા વાક્યો બનાવી અને મહાવરો કરતા રહેશો તો તમને ખૂબ જ મજા આવશે. થેન્ક યુ.